10 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો સ્ટાર્ટ કરીશું આપણે આજે. તો ફર્સ્ટ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, બરાબર? તો ઘણી બધી પ્રક્રિયા આપણે રોજિંદા જીવનમાં જોતા હોઈએ છીએ, બરાબર. ફેક્ટ્સ આર નોટ સાયન્સ એઝ ધ ડિક્શનરી ઇઝ નોટ લિટરેટ. ફિશરને આ વસ્તુ કીધી હતી, બરાબર. નોર્મલી એ તો કંઈ તમારે યુઝ્યુઅલી એટલી રિક્વાયરમેન્ટ નથી, બટ કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે, રાસાયણિક સમીકરણ શું છે, બરાબર, જેની વાત આ ચેપ્ટરમાં થશે. આપણે રોજિંદા જોતા હોઈએ છીએ કે ઉનાળામાં જ્યારે ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું મૂકી દેવામાં આવે, બરાબર, તો થોડાક સમય પછી એ દૂધનું દહીંમાં કન્વર્ઝન થઈ જાય છે, બરાબર. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જે છે એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની પર શું કરે છે, દૂધનું દહીંમાં કન્વર્ઝન કરે છે, બરાબર. પછી લોખંડના તવા કે તપેલાને ભેજવાળા વાતાવરણમાં મૂકવામાં આવે ત્યારે તમે જોયું હશે કે જો એની પર કોઈ પ્રકારનો કલર કે એવું કરેલો નહીં હોય, રંગ કે કરેલો નહીં હોય, તો શું થશે, ત્યાં કાટ આવવાની શરૂઆત થશે, બરાબર. ત્યાં શું થશે, કાટ આવવાની શરૂઆત થશે. Fe2O3 10H2O, બરાબર. એનું જે ફોર્મ્યુલા જે છે, અણુસૂત્ર જે છે એ Fe2O3, જેને કાટ, રસ્ટ ઇંગ્લિશમાં કહેવાય, અને 10H2O 10 પાણીના અણુ જોડાયેલા હોય છે, બરાબર. જનરલી આમ તો NH2O લખતા હોઈએ પણ યુઝ્યુઅલી 10H2O હોય છે, બરાબર. દ્રાક્ષનું આથવણ થાય એટલે તમને ખબર હશે કે દ્રાક્ષ જે છે એનું આથવણ થાય તો દ્રાક્ષ જે કહેવાય ને કે મિથેનોલ ઉત્પન્ન કરવા માટે કે ઇથેનોલ ઉત્પન્ન કરવા માટે દ્રાક્ષનું આથવણ કરાવવામાં આવે છે, જે પ્રમાણે ગોળ સડાવવામાં આવે છે, બરાબર, જેના કારણે થઈને અંદર આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. ખોરાક રંધાય છે, મતલબ જ્યારે ખોરાક રંધાય છે ત્યારે નોર્મલ જે શરૂઆતી પરિસ્થિતિ જે છે, શરૂઆતી પરિસ્થિતિમાં શું હશે, એક સોફ્ટ હશે નહીં, બરાબર. રંધાયા પછી અને રંધાયા પહેલાં આપણને ખબર છે શું કયા પ્રકારનું ચેન્જીસ હોય છે, પરિવર્તન હોય છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, આપણે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર. એ શ્વાસ લેવું, શ્વાસોશ્વાસની પ્રક્રિયાના કારણે શું થાય છે, બરાબર. તો એ દરેક વસ્તુ રાસાયણિક પ્રક્રિયાઓ જ છે, બરાબર. આ બધી પરિસ્થિતિમાં તમે જોશો તો તેના સ્વભાવમાં અને તેની ઓળખમાં કંઈક ના કંઈક પરિવર્તન આવતું જતું હોય છે, બરાબર. અને આ જે પરિવર્તન થાય છે જેને રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. કંઈક ના કંઈક પરિવર્તન થતું હોય છે, અને આ જે પરિવર્તન જે છે એને રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રાસાયણિક ફેરફાર કહો આપણે કે રાસાયણિક પરિવર્તન, બરાબર, બંને વસ્તુ સમાન છે. અને રાસાયણિક ફેરફાર ક્યારેક થયો કહેવાય કે એની રાસાયણિક સ્થિતિમાં ફેરફાર થતો હોય, ભૌતિક સ્થિતિમાં નહીં, સહી, રાસાયણિક સ્થિતિમાં, એટલે કંઈક નવો જ પદાર્થ મળતો હોય, બરાબર. જેમ કે ઓરડાના તાપમાને જ્યારે દૂધને આખો દિવસ આપણે મૂકી રાખીએ ત્યારે એ દહીંમાં કન્વર્ટ થાય છે, તો એ સમયે શું થશે કે એની રાસાયણિક પરિસ્થિતિમાં ફેરફાર થાય છે. એ સમયે શું થશે, એની રાસાયણિક પરિસ્થિતિમાં ફેરફાર થાય છે. અને રાસાયણિક પરિસ્થિતિમાં ફેરફાર એ રાસાયણિક પ્રક્રિયા, અધરવાઇઝ એને રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. અને રાસાયણિક ફેરફારને દર્શાવવા માટે એક ચોક્કસ સમીકરણ સ્વરૂપે દર્શાવાય છે, જેને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આના માટે એક પ્રવૃત્તિ કરીએ જે ઓલરેડી તમે લોઅર સ્ટાન્ડર્ડમાં કરી ચૂક્યા છો, બરાબર. કે ભાઈ એક મેગ્નેશિયમની ધાતુની પટ્ટીને, મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જે છે, આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે, મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને બર્નર ઉપર ચીપિયા વડે પકડી અને ગરમ કરવામાં આવે છે, બરાબર. વોચ ગ્લાસમાં ગરમ કરીને મૂકવામાં આવે છે. તો મેગ્નેશિયમ પટ્ટીને જ્યારે હવામાં સળગાવીએ છીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, સફેદ કલરનો મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ તમને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરાબર. અને એ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એનું કન્વર્ઝન, એટલે કે વિથ ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન, બરાબર, ઓક્સિજનની હાજરીમાં શું કરવામાં આવે છે, એનું દહન કરવામાં આવે છે. કે ભાઈ મેગ્નેશિયમ એની ઓક્સિજનની હાજરીમાં આપણે દહન કરતા O2 ઇટ ગીવ્સ
મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં Mg એક છે, અહીંયા એક છે, પણ ઓક્સિજન બે છે, બરાબર. તો અહીંયા બે ઓક્સિજન કરવા માટે આગળ આપણે બે વડે ગુણવા પડે, આગળ સંતુલન પણ આપણે જોવાનું જ છે. હવે બે અહીંયા કરીએ એટલે અહીંયા આગળ બે Mg કરવા પડે સંતુલન માટે, બરાબર છે. આને રાસાયણિક સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે. આને રાસાયણિક સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે. લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ પ્રક્રિયક છે, બરાબર, અને રાઈટ હેન્ડ સાઈડ જે છે એ નિપજ કહેવાય છે. તીરની ડાબી બાજુ જે છે એ પ્રક્રિયકો કહેવાય છે, બરાબર, અને જમણી બાજુ જે છે એ નિપજો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જે કઈ બી સંખ્યા તમને જોવા મળે છે, બરાબર, અહીંયા જેમ કે ટ્વાઇસ Mg છે, એ ટ્વાઇસ Mg આ બે જે છે એ એના મોલ દર્શાવે છે. કંઈ ના હોય તો શું હોય? એક હોય. કંઈ ના હોય તો શું હોય? એક હોય. એટલે આ એક જે છે એ શું દર્શાવે છે? એના મોલ દર્શાવે છે. અને આ બે પણ શું દર્શાવે છે? એના મોલ દર્શાવે છે, બરાબર. એટલે ટ્વાઇસ Mg બે એના મોલ દર્શાવે છે. ટ્વાઇસ Mg પ્લસ 1O2, બરાબર, એક મોલ ઓક્સિજન, 2 મોલ મેગ્નેશિયમ જોડે પ્રક્રિયા કરી 2 મોલ મેગ્નેશિયમ ડાયોક્સાઇડ આપે છે, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈશું કે 2 મોલ મેગ્નેશિયમની 1 મોલ ઓક્સિજન જોડે પ્રક્રિયા થઈ અને 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. અહીં હવાની હાજરીમાં પહેલા મેગ્નેશિયમની ધાતુની પટ્ટી આ પ્રમાણે હતી, બરાબર છે. ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે 1 ગ્લાસમાં મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર જોવા મળે છે. એટલે ટોટલી એનું કન્વર્ઝન થઈ ગયું. આ રાસાયણિક ફેરફાર છે, બરાબર. આ કયો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે, જેને રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તીરની ડાબી બાજુ જે છે LHS કહેવાય, અને LHS માં કોણ હોય? પ્રક્રિયકો. જમણી બાજુ જે છે તીરની એ નિપજો, બરાબર છે, અને એને ઇંગ્લિશમાં RHS તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા આપણે ઓલરેડી ભણી ચૂક્યા હતા, બરાબર. હવે તમે જોયું જ હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર એટલે કે રાખમાં પરિવર્તિત થાય છે, બરાબર. અને આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરાબર. હવે બીજા બે પ્રવૃત્તિ તમને કીધી છે કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, બરાબર. એક કસનળીમાં તમને એવું કીધું છે કે લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3, ઓકે. લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો જેમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરો. લેડ નાઇટ્રેટમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરો. શું થાય છે જુઓ. એ જ રીતે બીજામાં કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં ઝીંક લો. ઝીંક, બરાબર, ઝીંકના દાણા લો. ઝીંક એટલે શું છે? ધાતુ. એમાં HCl નાખીએ અથવા તો H2SO4. આ બંને સાંદ્ર એસિડ છે, એટલે સાંદ્ર એસિડ પણ આપણે મંદ લેવાના છે, બરાબર. અને શું થાય છે એ જુઓ, બરાબર. અને શું થશે કે ઉપર ત્રણેય પ્રવૃત્તિના અંતે તમને એની ચોક્કસ અવસ્થા જે છે એ અવસ્થામાં ફેરફાર જોવા મળે છે, એના રંગમાં ફેરફાર જોવા મળે છે, બરાબર. અહીંયા આગળ તમે કરશો તો H2 વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર. કારણ કે Zn પ્લસ ઝીંક જે છે, ઝીંક પ્લસ HCl લઈએ કે H2SO4 લઈએ, બંને એસિડ છે, બરાબર. ઝીંક પ્લસ HCl લઈશું આપણે તો ZnCl2 ઝીંક ક્લોરાઇડ, બરાબર. ZnCl2 ઝીંક ક્લોરાઇડ વત્તા H2 ડાયહાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે, વત્તા ડાયહાઇડ્રોજન ગેસ વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે કે અહીંયા તમે લેડ નાઇટ્રેટમાં પોટેશિયમ આયોડાઇડ નાખશો ત્યારે એના રંગમાં પરિવર્તન થાય છે. અહીંયા આગળ શું થશે? H2 વાયુ ઉત્પન્ન થાય છે, સાથે સાથે એના તાપમાનમાં પણ ફેરફાર થાય છે. એટલે કે એવી પ્રક્રિયાઓ, બરાબર, કે જેના કારણે થઈ અને રંગમાં પરિવર્તન થતું હોય, અવસ્થામાં પરિવર્તન થતું હોય, તાપમાનમાં પરિવર્તન થતું હોય, તો એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અહીંયા આગળ મંદ HCl, દાણાદાર ઝીંક કોનિકલ ફ્લાસ્કમાં મૂકવામાં આવે છે અને શું થાય છે? H2 વાયુ ઉત્પન્ન થાય છે. અને એ જે H2 વાયુ જે છે, બરાબર, અહીંયા બૂચ રાખેલું છે કે જે બહાર જાય નહીં અને આ નળી મારફતે તમે બહાર મેળવી શકો, બરાબર. તો એના માટે આખી સિસ્ટમ જે છે, અને એનાથી પછી તમે ડાઉનવર્ડ ડિસ્પ્લેસમેન્ટથી એને કલેક્ટ કરી શકો છો.
એ કલેક્શનનું અત્યારે વાત નથી, પણ અહીંયા આગળ જ્યારે ઝિંક અને HCl ને ઉમેરવામાં આવે છે, ઝિંક અને HCl ને, ત્યારે ઝિંક ક્લોરાઇડ ZnCl2 ઉત્પન્ન થાય છે, બરાબર. તો જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આજુબાજુ ઘણી બધી થતી હોય છે, બરાબર. તો એ રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો વિશે આપણે જોઈશું. સૌથી પહેલી રાસાયણિક સમીકરણોમાં સૌથી પ્રથમ પ્રક્રિયામાં આપણે શું જોયું, તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન, બરાબર છે. મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા થઈને અને શું બનાવે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, બરાબર છે. આગળ મેં ચર્ચા કરી, વાત કરી એ પ્રમાણે મેગ્નેશિયમ અને ઓક્સિજન જે છે તીરની આ બાજુ ડાબી બાજુ જે છે LHS જે છે એને પ્રક્રિયકો કહેવાય. મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે જમણી બાજુ છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મેગ્નેશિયમની વટીને જ્યારે હવામાં સળગાવવામાં આવે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે, બરાબર. એટલે જો તેને તમે શબ્દ રીતે કે વાક્ય રીતે બતાવવા જતા હોય તો એ બહુ જ લાંબી વાત થઈ જાય, એટલે એને સાંકેતિક નિરૂપણમાં દર્શાવવા માટે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રમાણે દર્શાવવામાં આવે છે, જે ઓલરેડી આપણે આગળ જોઈ ચૂક્યા, બરાબર. હવે મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે અને નવો જે પદાર્થ ઉત્પન્ન થાય છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તીરની નિશાની દ્વારા પ્રક્રિયકો અને નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. ડાબી તરફ LHS અને તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે અને નિપજો જમણી તરફ RHS તેમની વચ્ચે પ્લસ ચિહ્ન લખાય છે. તીર જે છે એનો અગ્રભાગ એરો તીર, બરાબર, એરો હેડ નિપજો તરફ હોય છે, એટલે તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે, બરાબર છે. કે મતલબ અહીંયા આગળ આ રીતે જે દર્શાવે છે, મતલબ પ્રક્રિયા ડાબીથી જમણી બાજુ આગળ વધે છે અને ડાબીથી જમણી બાજુ આગળ જતી હોય પ્રક્રિયા એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. એને કઈ કહેવાય મિત્રો? પુરોગામી, બરાબર. જમણીથી ડાબી બાજુ જતી હોય એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય, બરાબર. જમણીથી ડાબી બાજુ આ પ્રમાણે પ્રક્રિયા થતી હોય, બરાબર, અહીંયા તો એને પ્રતિગામી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? પ્રતિગામી પ્રક્રિયા. એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. આ પુરોગામી પ્રક્રિયા, બરાબર છે. અને બંને પ્રક્રિયા જો એક જ સાથે થતી હોય, મતલબ તમને આ પ્રકારનું ચિહ્ન જ્યાં જોવા મળે, એક આ બાજુ અને આ બાજુ બંને, તો આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા, જેને પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જમણીથી ડાબી બાજુ પ્રતિગામી, ડાબીથી જમણી બાજુ પુરોગામી, બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તેને પ્રતિગામી પ્રક્રિયા તરીકે ઓળખવામાં, પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આગળ જોઈએ આપણે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, બરાબર. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, તો ટૂંકમાં આપણે જોઈએ તો રાસાયણિક સમીકરણ લખવા માટે, બરાબર, શબ્દની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ થાય છે મિત્રો. શેનો ઉપયોગ થાય છે? શબ્દની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરી અને રાસાયણિક સમીકરણને સંક્ષિપ્ત બનાવી શકીએ છીએ, નાના બનાવી શકીએ છીએ, કે જેથી માત્ર ચિહ્નિત રૂપમાં જ પણ આપણે એને સમજી શકીએ છીએ, બરાબર છે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ માટે રજૂ કરવા માટે શું હોય? પ્રક્રિયકો હશે નોર્મલ શું હશે કે ભાઈ ડાબી બાજુ પ્રક્રિયકો હશે અને જમણી બાજુ નિપજો હશે, બરાબર. અને પુરોગામી પ્રક્રિયા હોય તો આ પ્રકારે હશે. હવે અહીંયા આગળ પ્રક્રિયકો તરીકે કોણ છે અને નિપજ તરીકે કોણ છે એ તમે જો નક્કી કરી શકતા હોવ, ખ્યાલ હોય, તો તમે રાસાયણિક સમીકરણને ખૂબ જ સરળતાથી લખી શકશો. અહીંયા આગળ મેગ્નેશિયમ અને ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એમાં મેગ્નેશિયમ અને ઓક્સિજનની પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે પ્રક્રિયક તરીકે વર્તે છે. એટલે ડાબી બાજુ જે છે એ Mg+O2, ઓક્સિજન O2 ફોર્મમાં જ હોય છે, બરાબર. અણુ ફોર્મમાં હોય છે, એ પરમાણુ ફોર્મમાં હોતો નથી. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO મળે છે. શું મળે છે? MgO, બરાબર. તીરની નિશાની ડાબી બાજુ LHS, બરાબર છે. જમણી બાજુ RHS. પરમાણુની સંખ્યા ગણો, સરખામણી કરો.
અહીંયા આગળ આપણે જોઈશું તો એ બંને તરફના દળ સમાન નથી. એનું દળ સમાન કરવા માટે ચોક્કસ સહગુણક વડે ગણવામાં આવે છે, ચોક્કસ સહગુણક આગળ લગાવવામાં આવે છે, જેને સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. આ નોર્મલ આપણે રાસાયણિક સમીકરણ લખ્યું, મેગ્નેશિયમ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે, આ નોર્મલ રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર છે. બટ એને જ્યારે અહીંયા આગળ Mg છે, અહીંયા O2 છે, જે આગળ આપણે જોયું આ બાજુ MgO એક જ છે, તો અહીંયા ટ્વાઇસ વડે આપણે મલ્ટીપ્લાય કરીએ, બરાબર છે. અહીંયા ટ્વાઇસ વડે મલ્ટીપ્લાય કરીએ એટલે શું થશે, આગળ 2 વડે મલ્ટીપ્લાય કરીશું તો પાછા મેગ્નેશિયમ વધી જશે, એટલે મેગ્નેશિયમને 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા Mgના 2 છે, અહીંયા પણ Mgના 2 છે, ઓક્સિજનના 2 છે, ઓક્સિજનના 2 છે. હંમેશા યાદ રાખજો મિત્રો કે સપોઝ આ Mg પ્લસ O2 છે, બરાબર, Mg પ્લસ O2 છે, જે MgO આપે છે, બરાબર, MgO આપે છે, તો અહીંયા આગળ તમે જોશો તો ટ્વાઇસ કરવાના થશે, તો ટ્વાઇસ હંમેશા આગળ જ કરવાના થશે. અહીંયા Mg2 કરશો તો એ વસ્તુ શું થશે, O2 પડશે, બરાબર, એ સંયોજન બદલાઈ જશે. એટલે તમે જે હોય એ આગળ જ સહગુણક તરીકે મલ્ટીપ્લાય કરી શકો છો. આ કરવાથી ઓક્સિજનને તમે સંતુલિત કરી લીધું, પણ ઓક્સિજનને સંતુલિત કરતા મેગ્નેશિયમ જમણી બાજુ વધી ગયા, માટે અહીંયા આગળ મેગ્નેશિયમને ડાબી બાજુ 2 વડે મલ્ટીપ્લાય કરીશું. એટલે એના આધારે આ જે છે એ આખું તમારું સંતુલિત સમીકરણ બની ગયું, બરાબર, સંતુલિત સમીકરણ બની ગયું. ઓકે, તો ખ્યાલ આવી ચૂક્યો હશે, બરાબર છે. હવે રાસાયણિક સમીકરણ, સંતુલિત રાસાયણિક સમીકરણ, રાસાયણિક સમીકરણનું સંતુલન કયા પ્રકારે કરી શકાય એના વિશે જોઈશું. ધોરણ 9માં આપણે ભણી ચૂક્યા દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ મતલબ કે દળ જે છે, બરાબર, દળ જે છે એ દળમાં કોઈ ફેરફાર પડતો નથી. પ્રક્રિયકનું કુલ દળ નિપજના કુલ દળ બરાબર થાય છે, બરાબર, પ્રક્રિયકનું કુલ દળ એ નિપજના કુલ દળ બરાબર થાય છે, એના દળમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. બીજા શબ્દોમાં આપણે એમ કહીએ કે શરૂઆતની રાસાયણિક પ્રક્રિયા થયા પહેલા અને પૂર્ણ થયા બાદ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે, બરાબર છે. દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે, બરાબર. એટલે આ માટે સંતુલિત સમીકરણ, રાસાયણિક સમીકરણને તબક્કાવાર આપણે સંતુલિત કરતા જઈએ. પહેલું ઝિંક સલ્ફ્યુરિક એસિડ જોડે ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન ગેસ, એટલે કે ઝિંક Zn, બરાબર, H2SO4 આ પ્રક્રિયક છે, ZnSO4 અને H2 નિપજ છે. હવે અહીંયા આગળ આપણે જોઈશું તો Znના ડાબી બાજુ 1 છે, જમણી બાજુ 1 છે, હાઇડ્રોજનના 2 છે, હાઇડ્રોજનના 2 છે, સલ્ફરના 1 છે, સલ્ફરના 1 છે, ઓક્સિજનના 4 છે, ઓક્સિજનના 4 છે. તો તીરની ડાબી અને જમણી બાજુ બંને બાજુએ અહીંયા આગળ પરમાણુઓની સંખ્યા સમાન હોવાથી તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. જો એ ના હોત તો એને સંતુલિત તમારે કરવું પડે, બરાબર. એટલે આ જે છે એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે, બરાબર છે. હવે બીજું સમીકરણ જોઈએ કે Fe વત્તા H2O it gives Fe3O4 plus H2, બરાબર. Fe વત્તા H2O it gives Fe3O4 વત્તા H2. તો આ જે સમીકરણ જે છે એ સંતુલિત છે કે નહીં એને સંતુલિત બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા જોઈશું તો સંતુલિત નથી. Fe જે છે ડાબી બાજુ 1 છે, જમણી બાજુ 3 છે, H2 આ ડાબી બાજુ 2 છે, ઓક્સિજન 4 છે જમણી બાજુ, બરાબર. તો H2 માત્ર સંતુલિત છે પણ Fe અને ઓક્સિજન સંતુલિત નથી. તો આવો કેવી રીતે એને આપણે સંતુલિત કરીએ, બરાબર. સૌથી પહેલાં દરેક સૂત્રની ફરતે એક ચોક્કસ ખાનું એટલે કે બોક્સ બનાવી લો, બરાબર. ખાનાની અંદર કોઈ ફેરફાર કરશો નહીં. મેં તમને જે કીધું એ પ્રમાણે જે ફેરફાર કરવાનું થશે એ બહાર જ થશે, બરાબર, અંદર કોઈ ફેરફાર થશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ આપણે જોઈશું કે Fe જે છે આ H2O, Fe3O4 ને H2 દરેક બાજુ શું કર્યું આપણે, હા ને, બોક્સ બનાવી દીધા. ત્યારબાદ જુદા જુદા તત્વોના પરમાણુની યાદી બનાવો. ડાબી બાજુ Fe 1 છે, નિપજમાં 3 છે, હાઇડ્રોજન 2 છે, આ 2 છે, ઓક્સિજન 1 છે ને આ 4 છે, બરાબર.
વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સંતુલનની શરૂઆત કરો, બરાબર? કારણ કે વધુ પરમાણુ જે હોય એનું સંતુલન કરો તો ઓટોમેટિક ઓછા પરમાણુ થઈ જાય. એટલે કે આપણે ઓક્સિજનના વધુ પરમાણુ છે, બરાબર? 4 છે. તો એનું સંતુલિત કરવા માટે જમણી બાજુ 4 ઓક્સિજન છે, ડાબી બાજુ કેટલા છે? ડાબી બાજુ 1 છે. તો એને સંતુલિત કરવા માટે તમારે શું કરવું પડશે કે પ્રક્રિયકોમાં ડાબી બાજુ જે છે એ 4 વડે H2O ને શું કરવા પડશે? મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે આપણે અહીંયા 4 H2O કરીશું, બરાબર? 4 H2O કરવાથી ઓક્સિજન સંતુલિત થઈ ગયા, હાઇડ્રોજન સંતુલન જતું રહ્યું, બરાબર? અને Fe નું સંતુલન નથી, બરાબર છે? હાઇડ્રોજનનું સંતુલન જતું રહ્યું અને Fe નું સંતુલન પણ નથી, બરાબર? એટલે અહીંયા આગળ 4Fe3O4, બરાબર? શરૂઆતમાં નિપજમાં 4Fe3O4 અને સંતુલિત કરવા માટે આપણે 4, એટલે અહીંયા 4 વડે અને ફરી પાછું અહીંયા આગળ તમારે Fe3O4 જે છે એને પણ 4 વડે મલ્ટીપ્લાય કરવા પડશે, બરાબર? એને તમે 4 વડે મલ્ટીપ્લાય કરશો, ઓકે? હવે 4 વડે મલ્ટીપ્લાય કરતા અહીંયા જુઓ કેટલા થઈ ગયા? ઓક્સિજન કેટલા થયા? 4, ચોકું 16, આ 4 તરી 12, તો ફરી ઓક્સિજન વધી ગયા, બરાબર? ઓક્સિજન વધી ગયા, ચોકું 16 થયા. તો અહીંયા આગળ તમારે અલ્ટિમેટલી શું કરવું પડે? 16 અલ્ટિમેટલી શું કરવું પડે? ઇન શોર્ટ, પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં કંટ્રોલ મતલબ જે આવેલું છે એ 1 by 1 જોઈ લઈએ, એટલે તમે બાકી કોઈ પણ રીતે કરી શકો છો, બરાબર? અહીંયા જુઓ શું કીધું છે? ઓક્સિજનના પરમાણુ H2O કરતા, બરાબર? નિપોજમાં 4Fe3O4 માં સંતુલિત કરવા માટે આપણે શું કરીશું? 4 વડે મલ્ટીપ્લાય કર્યું. 4 વડે મલ્ટીપ્લાય કર્યું તો આંશિક રીતે સંતુલિત સમીકરણમાં ઓક્સિજન 4 થઈ ગયા, ઓક્સિજન સંતુલિત થઈ ગયા, પણ હાઇડ્રોજન અને Fe સંતુલિત નથી, એટલે એકને પસંદ કરીએ, બરાબર? હાઇડ્રોજનને સંતુલિત કરશો તો અહીંયા આગળ 4 2 8 છે, તો અહીંયા આગળ પણ 4 વડે તમે મલ્ટીપ્લાય કરશો, બરાબર? એટલે આ રીતે મળશે. અને હવે Fe માટે ત્રીજું તત્વ Fe સંતુલિત કરવા માટે શું કરીશું? Fe3O4 છે, તો આગળ 3Fe વડે મલ્ટીપ્લાય કરીશું, બરાબર? એટલે નોર્મલ આપણે જોઈશું તો શું હતું આપણી જોડે, કઈ હતી પ્રક્રિયા? એને કમ્પ્લીટ રીતે જોઈએ જે પ્રક્રિયા આપણી હતી એને કમ્પ્લીટ રીતે જોઈએ તો શું થશે કે Fe બરાબર વત્તા H2O Fe3O4 વત્તા H2. હવે અહીંયા સંતુલન માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં વધારે જે છે એટલે કે વધારે જે છે એટલે કયા છે? ઓક્સિજન. ઓકે, વધારે જે છે એ કયા છે? ઓક્સિજન. બંધ કરો વિડિયો બધું બંધ. વધારે જે છે એ કયા છે? ઓક્સિજન છે. અને ઓક્સિજન જે છે એ ઓક્સિજનને સૌથી પહેલાં આપણે સંતુલિત કરીશું. અને ઓક્સિજનને સંતુલિત કરવા માટે ઓક્સિજનને અહીંયા સંતુલિત કરીશું સૌથી પહેલાં. અને ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે શું કરીશું? અહીંયા આગળ 4 છે તો 4 વડે અહીંયા મલ્ટીપ્લાય કરીશું. પછી હાઇડ્રોજન 4 2 8, તો અહીંયા આગળ 4H2. ઓકે, અને Fe ને સંતુલિત કરવા Fe 3 છે અહીંયા, તો ડાબી બાજુ 3 વડે મલ્ટીપ્લાય કરીશું. તો 3Fe પ્લસ 4H2O ઇટ ગીવ્સ Fe3O4 પ્લસ 4H2O. હવે અહીંયા આગળ તમે જોશો તો દરેક Fe 3 છે, Fe 3 છે, હાઇડ્રોજન 4 છે, 4 2 8 છે, ઓક્સિજન 4 છે, ઓક્સિજન 4 છે, બરાબર? તો દરેકને જોઈ શકશો, બરાબર છે? આ સંતુલિત સમીકરણ છે. તો સંતુલિત સમીકરણ કેવી રીતે કરવાનું આ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. આવી ગયું હશે.